શું વાળ ઉડવાની સમસ્યા હંમેશા જેનેટિક હોય છે? તો પછી કેમ કેટલાક લોકો જેમના પરિવારમાં આવી કોઈ ઇતિહાસ નથી તેમ છતાં તેમના વાળ ઉડી જાય છે? અથવા કેમ કેટલાક લોકો જેમના પરિવારમાં વાળ ઉડવાનો મજબૂત ઇતિહાસ છે તેમ છતાં તેઓ 40 વર્ષ કે તેથી વધુ ઉંમરે પણ સારા વાળ ધરાવે છે? ઘણા લોકો માનતા હોય છે કે વાળ ઉડવાની સમસ્યા હંમેશા જેનેટિક જ હોય છે, પણ આ માત્ર અંશતઃ સાચું છે. હાય, હું ડોક્ટર સમીક્ષા ત્યાગી, પ્લાસ્ટિક અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું. મારી ક્લિનિકમાં ઘણીવાર લોકો કહે છે કે મારા વાળ ઉડવાની સમસ્યા જેનેટિક છે અને આ માટે કંઈ કરી શકાય તેમ નથી. પણ આ માત્ર અંશતઃ સાચું છે, અને જો તમે આ સમજતા નથી તો ક્યારેક તમને વધુ નુકસાન પણ થઈ શકે છે. એટલે ઘણા લોકો તેમના વાળ ઉડવાની સમસ્યાને જેનેટિક કેમ ગણાવે છે? કારણ કે આ બહુ સરળ વાત છે, અને જ્યારે આપણે માનીએ છીએ કે કંઈક વસ્તુ જેનેટિક છે ત્યારે આપણે એ વસ્તુ સુધારવા માટે કોઈ પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ છીએ. જ્યારે આપણે કોઈ સમસ્યાને જેનેટિક ગણાવી દઈએ છીએ ત્યારે આપણે કોઈ પગલાં લેતા નથી અને આ સમસ્યાનું નિદાન પણ કરી શકતા નથી. પણ તબીબી રીતે આ સાચું નથી. વાળ ઉડવાની સમસ્યા કાળી કે સફેદ જેવી સીધી નથી. જેનેટિક્સ એ તેનો એક ભાગ છે. અસલમાં વાળ ઉડવાની સમસ્યા બહુવિધ કારણો પર આધારિત છે. હવે આવો અને વિગતે સમજીએ. જ્યારે આપણે કહીએ છીએ કે કોઈને જેનેટિક વાળ ઉડવાની સમસ્યા છે તો તેનો અર્થ શું થાય છે? એનો અર્થ એ છે કે વાળ હોર્મોનલ અસર, ખાસ કરીને DHT માટે ખૂબ જ સંવેદનશીલ છે. અને આ હોર્મોનલ અસરના કારણે હોર્મોન માટે સંવેદનશીલ વાળ ધીમે ધીમે પાતળા થવા લાગે છે, નાના થાય છે અને વધવા બંધ થઈ જાય છે. આ પ્રક્રિયાને મિનિએચરાઇઝેશન કહેવામાં આવે છે, અને આ પ્રક્રિયા પણ એક નક્કી પેટર્ન પ્રમાણે થાય છે. એનો અર્થ એ છે કે સામાન્ય રીતે વ્યક્તિને વાળ ઉડવાની અથવા વાળ પાતળા થવાની શરૂઆત આગળના ભાગે અને કાનની બાજુના ભાગે થાય છે, પછી ક્રાઉન વિસ્તારમાં થાય છે, અને પછી આ સ્થિતિ ધીમે ધીમે વધુ વધી જાય છે. આ સ્થિતિ સ્ત્રીઓમાં પણ એટલી જ જોવા મળે છે, જ્યાં તેઓ સામાન્ય રીતે ક્રાઉન અથવા વર્ટેક્સ વિસ્તારમાં વાળ પાતળા થવાનું અનુભવે છે, પણ સામાન્ય રીતે તેમનો હેરલાઇન બચેલો રહે છે. અહીં સૌથી મહત્વપૂર્ણ વાત છે જે તમને સમજવી જરૂરી છે. જીનેટિક્સ ગનને લોડ કરે છે, પણ લાઇફસ્ટાઇલ ટ્રિગર દબાવે છે. જીનેટિક ફેક્ટર હોવું એનો અર્થ એ નથી કે તમને વહેલી વયે વાળ ઉડવાની શરૂઆત થશે, ગંભીર રીતે વધશે અને આખરે ટકલા થઈ જશો. તમારા વાળ ઉડવાની રીત અન્ય ઘટકો પર પણ આધાર રાખે છે, અને એ જ કારણ છે કે જેનેટિક સિવાય કયા અન્ય કારણો મહત્વપૂર્ણ છે એ સમજવું જરૂરી છે, જે તમારા વાળ ઉડવાની રીત અથવા તમારી વાળ ઉડવાની સફરમાં મહત્વ ધરાવે છે. ઘણા લોકો એવા કારણોસર વાળ ગુમાવે છે જે વાસ્તવમાં જેનેટિક સાથે સંબંધિત નથી. જેમ કે જો કોઈને અચાનક તણાવ, બીમારી, સર્જરી અથવા કોઈ મોટી ભાવનાત્મક સમસ્યાના કારણે વાળ ઉડી રહ્યા હોય, જેને ટેલોજન એફ્લુવિયમ કહે છે, તો એ સંપૂર્ણપણે સાજો થઈ શકે એવો અવસ્થાનો છે. એ વ્યક્તિને જેનેટિક સંબંધ હોઈ શકે છે કે ન પણ હોઈ શકે. એ જ રીતે જો કોઈને હોર્મોનલ સમસ્યા હોય, જેમ કે PCOD અથવા મેનોપોઝલ અથવા પ્રસૂતિ પછીના વાળ ઉડવાની સમસ્યા હોય, તો આ બધી સ્થિતિઓ સંપૂર્ણપણે સારવાર યોગ્ય અને સાજી થઈ શકે છે. ઘણા વખત પોષણની ઉણપો, જેમ કે મલ્ટીવિટામિનની ઉણપ, પ્રોટીનની ઉણપ પણ વાળ ઉડવાની સમસ્યા સર્જી શકે છે. અત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમારા વાળ ઉડવાની પેટર્ન માત્ર જીનેટિક નથી, પણ એમાં જીનેટિક સિવાયના કારણો પણ જોડાયેલા હોઈ શકે છે. અને જો તમે તમારા જીનેટિક સિવાયના કારણો નિયંત્રિત કરી શકો, સમયસર ઓળખી શકો, તો ચોક્કસપણે તમે તમારા વાળ ઉડવાની સમસ્યાને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો. ભલે અંડરલાઇન જેનેટિક સમસ્યા હોય, હું તમને એક સરળ ઉદાહરણ આપું છું. ઘણા વખત તમે જોયું હશે કે એક ભાઈ બહેનને ટકલાપણું છે પણ બીજાને નથી, જ્યારે બંનેના માતા પિતા એક જ છે. આ માટે થાય છે કારણ કે જીનેટિક વૃત્તિ સિવાય પણ જીવનશૈલી અને પર્યાવરણીય કારણો તમારા વાળ ઉડવા પર અસર કરે છે. તો સારાંશ રૂપે કહીએ તો વાળ ઉડવું હંમેશા જીનેટિક નથી હોતું. જો તમારી પાસે મજબૂત કુટુંબિક ઇતિહાસ હોય તો તમને વહેલી વયે જ પ્રિવેન્શન ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ. જો તમારી પાસે મજબૂત કુટુંબિક ઇતિહાસ નથી અને છતાં પણ તમને ભારે વાળ ઉડવાની સમસ્યા છે, તો તમારે સમયસર તેનું સારવાર કરાવવી જોઈએ. ક્યારે તમારા વાળ ઉડવાને જાતે જ જીનેટિક કહીને લેબલ ન કરો, અને સારવાર પછી ફરીથી સારા વાળ ઉગાડવાની તમારી શક્યતાઓને બંધ ન કરો.
વાળ ઉડવું હંમેશા જીનેટિક નથી હોતું અને એવી ઘણી બધી વસ્તુઓ છે જે કરી શકાય છે અથવા સારવાર કરી શકાય છે, જેથી તમે જીનેટિક સમસ્યા પછી પણ સારા વાળ ફરીથી ઉગાડી શકો. તો જો તમે તમારા વાળ સંબંધિત વધુ એવી વૈજ્ઞાનિક માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આભાર.